મોરબીના જેતપરમાં ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે લોક કલાકાર હકાભા ગઢવીના ગંભીર આરોપ. ખેડૂતે નિલેશ એરવડિયા પર હકાભા ગઢવીના ગંભીર આરોપ છે. નિલેશ એરવડિયાએ સરકાર પાસે 25 કરોડની માગણી કરવાની વાત કરી હોવાનો આક્ષેપ છે. સરકાર પાસે જવાના એડવાન્સમાં 2 કરોડ માંગ્યા. નિલેશ એરવડિયાએ મને 1 કરોડ રૂપિયા ઓફર કરી હતી. હકાભાઈ આ વાત કરી છે. નિલેશ એરવડિયાએ ખેડૂતો સાથે દગો કર્યો. હું આંદોલનમાંથી ખસ્યો નથી, મને જવા નહોતા દેતા. આંદોલન વિખેરાઈ ન જાય તે માટે હું ચૂપ હતો. તમારા સમાજમાં આવા વિભીષણ હોય તો ઓળખી જજો, આ વાત હકાભાઈએ કરી છે. જેતપુરમાં આંદોલન ચાલી રહ્યું છે. 17મો દિવસ છે અત્યારે. મારો પહેલો પ્રોગ્રામ 21 જૂન મને બોલાવ્યો નિલેશભાઈ એરવડિયાએ કે આપ હકાભા પધારો, શું લેશો? ભાઈ તો હું તો ફ્રીમાં પ્રોગ્રામ કરું છું. મજાક પણ મેં કીધું, મજાક કરી હતી મેં, ડિટેલ ના બતાવી દીધી, પણ મેં કંઈ લીધું નથી. ખાલી કેવા ફોટો બોલ્યો હતો. હું ગયો 21 જૂનના દિવસે, ડાયરો કર્યો, બહુ સારો પ્રતિસાદ મળ્યો મને. જેતપુરની પબ્લિકે, જેતપુરના ખેડૂતોએ, સમિતિએ, ત્યાં ઉપવાસ માટે બેઠેલા યુવાનોએ મને પ્રોત્સાહન આપ્યું. મને આનંદ આવ્યો કે મારે હવે ખેડૂતની લડાઈમાં સમર્થન આપવું પડે. હું બીજે દિવસે પણ ગયો સમર્થન આપવા માટે, ઉપવાસ માટે બેવા પણ તૈયાર હતો ખેડૂત માટે. મારો આમાં કોઈ સ્વાર્થ નહોતો. પણ ઘણા બધાએ મને પણ સાંભળવા મળ્યું કે પક્ષમાંથી આવે છે, બીજેપીના માણસ ને આવું બધું. એ બરોબર છે, આવું ખરું એટલે આવું સાંભળવા પડે જ તે. હું નિસ્વાર્થ આવ્યો હતો, કારણ કે કોઈનું કહેવું એવું છે કે જેતપુરમાં આંદોલન છે એ હકાભા ખસી ગયા છે, આંદોલન વિખવાની વાતો કરે છે. આવી મને વાતો મળી. એવું કશું છે નહીં. આંદોલન ન વિખાય એટલા માટે હું આગળ વધી ગયો છું. કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને ગમ્યું નહીં. મારે ઘણા ટાઈમથી કહેવું હતું, પણ મને અહીંયા જવા દેવામાં આવતો નહોતો. વારંવાર હું ફોન કરતો, ના પાડતા કે તમારે અહીંયા નથી આવવાનું. નિલેશભાઈ એરવડિયા પણ વારંવાર જ ના પાડતા હતા. એટલા માટે નહોતો કહેતો કે મારા કહેવાથી આંદોલન તૂટી જાય છે. હું જો સચ્ચાઈ કહીશ તો લોકોને એવું લાગતું હતું કે હકાભા હટી ગયા છે, કોઈ પક્ષના માણસ છે. એટલા માટે હું નહોતો કહેતો આંદોલન તૂટશે. એકવાર સરકારનો નિર્ણય આવી જાય, નિર્ણય પછી હું કહું એટલે મને સંતોષ થાય કે મારો આત્મા મને સુવા નથી દેતો અઠવાડિયાથી. ત્યારે હું આ શું જોઈ રહ્યો છું. એ જે દિવસે હું ગયો એ પતિ પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે. નિલેશભાઈ મારી ગાડીમાં બેઠા, બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડી બેઠા, બધા જોતા થયું. ગાડીમાં બેઠા આગળ લઈ જઈને મેં કીધું કે નિલેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ. હકાભા ગઢવીના આરોપ વિશે બોલ્યા નિલેશ એરવડિયા. આરોપ કોઈ પણ કરી શકે, પુરાવો આપવો પડે. આંદોલન તોડવાના મરણિયા પ્રયાસ થઈ રહ્યા છે. મને પણ કરોડોની ઓફર અને ધાકધમકીઓ મળી રહી છે. સરકારે નિયુક્ત કરેલી મેડિકલ ટીમ અહીં હાજર છે. દર 3-4 કલાકે અમારા ટેસ્ટ થઈ રહ્યા છે. જેને આશંકા હોય તે અમારા રિપોર્ટ જોઈ શકે છે. આ વાતનો ઉલ્લેખ નિલેશ એરવડિયાએ કર્યો છે. કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. મને કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે, ધાક ધમકીઓ થયેલી છે. એ પોતપોતાની ઈચ્છાની વાત છે, કોના ઉપર કેવો બ્લેમ કરવો, પ્રૂવ કરવું એ મહત્વનું હોય છે. આ આંદોલન તોડવા માટેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે. કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની જ વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહેશે. એ કોઈ પણ લગાવી શકે છે. અહીંયા જે મેડિકલ ટીમ છે એ અમારી પ્રાઇવેટ નથી, સરકાર શ્રીએ નિયુક્ત કરેલી મેડિકલ ટીમ છે. દર 3-4 કલાકે એ લોકો અમારું મેડિકલ કરે છે. જેને પણ શંકા કુશંકા હોય એ અહીંયાથી અમારા રિપોર્ટ લઈ શકે છે. તો એક તરફ જ્યાં 18 દિવસથી ખેડૂતો આંદોલન પર બેઠા હતા, ગઈકાલે સરકારે એ મુદ્દે જાહેરાત પણ કરી છે, પરંતુ હજુ પણ એ આંદોલનને લઈને એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે વાત નવી જે સામે આવી છે તે મુજબ હકાભા ગઢવીએ આરોપ લગાવ્યા છે ખેડૂત નિલેશ એરવડિયા પર. તો જ્યાં એક તરફ આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ હકાભા ગઢવી અને નિલેશ એરવડિયા વચ્ચે જે વાતચીત થઈ હતી તેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. આવો સાંભળીએ. રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં.
મેં એ વાત કરી કઈ 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી શંકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કરીને કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મારી જતા હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જ મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં મને જશ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો કિંમત કહું છું રેકોર્ડિંગ થઈ તમે ફોન ન કર્યો બોલામાં રેકોર્ડિંગ થઈ જતમાં થાય આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો હા